વડોદરા શહેર ચોરી મોટરસાયકલ સાથે આરોપીઓને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ. કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાहुल નાવ સાહેબના સ્ટાફના માણસોને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ, જે સૂચનાને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન.એસ. સાસલા નાવ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ નાવ અંગત બાતમીદાર સંયુક્ત બાતમી મળેલ કે બે ચોરીની મોટરસાયકલ હોન્ડા શાઇન રજિસ્ટર્ડ નંબર GJ06 MG 8091 ને ધક્કો મારીને દોરીને સોમા તળાવથી ગુરુકુળ 4 રસ્તા તરફ જનાર છે, જેમાં એક સમયે જાંબલી કલરનું ટી-શર્ટ અને કમરે કાળા કલરનું પેન્ટ અને બીજા સમયે બ્લુ રેડ કલરનું ચોકડીવાળું શર્ટ અને જીન્સ પહેરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી મોટરસાયકલના કાગળો કે દસ્તાવેજ હોય તો રજૂ કરવા જણાવેલ. પોતાની પાસે નહીં હોવાનું જણાવી કલ્લા તલ્લા કરતા વધુ પૂછપરછ કરતા હાજર ઇસમ મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા નાવે સદર મોટરસાયકલ 8 મહિના પહેલા હનુમાનપોળ કાજરાવાડી પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરેલ, જે આધારે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીનું નામ મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ ભાવેશસિંહ ચૌહાણ.